હેલો ફ્રેન્ડ્સ, હું ડોક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરશું સર્ક્યુલેશન વિશે. પેશન્ટનું સર્ક્યુલેશન કેવી રીતે મેન્ટેન કરી શકાય. તો કે ફર્સ્ટ પેશન્ટને સુપાઇન પોઝિશનમાં સુવડાવી દેવાનો અને એના બંને લેગ છે ને એ ઊંચા કરી દેવાના કે જેનાથી વિનસ રિટર્ન વધશે અને સર્ક્યુલેશન એકદમ જ ફાસ્ટ બનશે. બીજી વસ્તુ છે એક્સટર્નલ કાર્ડિયાક મસાજ એટલે કે CPR, કાર્ડિયો પલ્મોનરી રિસક્સિટેશન આપવાનું. પેશન્ટને CPR જે પેશન્ટ ટ્રેન છે ને એને જ આપવાનું. ઇન્ડિયાના બધા જ લોકોએ CPRની ટ્રેનિંગ લેવી જોઈએ કે જો કોઈ પણ ઇમરજન્સીની સિચ્યુએશન આવે ને તો આપણે કોઈ પર્સનની લાઈફને બચાવી શકીએ. તો ચલો ડિસ્કશન કરીએ કે CPR કેવી રીતે આપી શકીએ. જે પર્સન CPR પરફોર્મ કરે છે ને એને પોતાના ગોઠણ ઉપર બેસી જવાનું એટલે કે નીલિંગ પોઝિશનમાં બેસી જવાનું. જો પર્સન રાઇટી છે તો એને રાઇટ હેન્ડ ઉપર રાખવાનું. જો પેશન્ટ લેફ્ટી છે તો એને લેફ્ટ હેન્ડ ઉપર રાખવાનું કે જેથી પેશન્ટ જે પર્સન છે ને એ કમ્ફર્ટેબલી વધારે કમ્પ્રેશન આપી શકીએ. ફર્સ્ટ એના જે બંને હેન્ડ છે ને એ આવી રીતે એક્સટેન્ડ કરી દેવાના, એકદમ જ સ્ટ્રેટ એક્સટેન્ડેડ. હવે રાઇટી હેન્ડ છે, રાઇટ હેન્ડી પર્સન છે તો એને રાઇટ હેન્ડ ઉપર રાખી અને જે ઉપરનો હેન્ડ છે ને જે ફિંગર છે ને એ આવી રીતે લોકડ કરી દેવાની. આવી રીતે હેન્ડ છે એ સ્ટ્રેટ જ રહેવા જોઈએ. હવે પેશન્ટનું જે ચેસ્ટના છાતીના નીચેના મિડલ ભાગમાં આપણે CPR પરફોર્મ કરવાના છે અને CPR છે એ 2 થી 2.5 ઇંચ જેટલું કમ્પ્રેશન આવે એવી રીતે પરફોર્મ કરવાના છે અને 1 મિનિટમાં 100 થી 120 હોવા જોઈએ અકોર્ડિંગ ટુ અમેરિકન હાર્ટ એસોસિએશન. તો જ પેશન્ટને રિકવરીના ચાન્સીસ છે અને સારી રીતે આપણે CPR આપી શકીએ. હવે આવી રીતે જે મિડલ ભાગમાં CPR કન્ટિન્યુઅસલી અને રિધમેટિકલી પરફોર્મ કરવાના, એટલે કે એવું નહીં કે એક CPRમાં 2 ઇંચ જેટલું કમ્પ્રેશન થયું અને એકમાં 2.5. કન્ટિન્યુઅસલી રિધમેટિકલી CPR પરફોર્મ થવા જોઈએ અને ચેસ્ટ કમ્પ્રેશન 2 થી 2.5 ઇંચ હોવું જોઈએ. એટલે કે જે આપણે જે કમ્પ્રેશન આપવાના છે ને એ એકદમ જ 2.5 ઇંચ જેટલો છાતીનો ભાગ નીચે આવવો જોઈએ અને એવી રીતે જ ઉપર આવવો જોઈએ. એવી રીતે જ 1 મિનિટમાં 100 થી 120 થવા જોઈએ. થેન્ક યુ.